ત્યાં પોતાનું સ્થાન લઈ લેશો. ટૂંક સમયમાં આપણા ગુજરાત રાજ્યના अहमदाबाद शहर में तिरंगा यात्रा की शुरुआत आज हो रही है। व्यासवाड़ी से सुभाष चौक जहाँ सुभाष जी का स्टेचू है वहाँ तक ये यात्रा जाएगी। राज्य के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल भी ये तिरंगा यात्रा में शामिल होने वाले हैं। हम सब जानते हैं कि कश्मीर की जो घटना बनी उसका जबरदस्त मुकाबला भारत की सेना ने किया और भारत की सेना ने जितने भी आतंकियों का अड्डा था उस पे घर पे जाके घुस के 100 से ज्यादा आतंकवादियों को मारने का काम किया है। आज नरेंद्र मोदी ने भी कल पूरे देश वासियों को उनके भाषण में बोला है कि आने वाले समय में भी पाकिस्तान कुछ भी आतंकी प्रवृत्ति करेंगे तो भारतीय की सेना छोड़ेंगे नहीं और मुकाबला करेंगे और मुंह तोड़ जवाब देंगे। આ સૈન્યની કામગીરીનો રાજકારણ માટે ઉપયોગ કરી રહ્યો છે। આજની આ ત્રિરંગી રેલીના પ્રસંગે હું કોંગ્રેસ શહેર અધ્યક્ષને કહેવા માગું છું કે જ્યારે સમગ્ર દેશની અંદર રાષ્ટ્રભક્તિનો માહોલ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસથી પર થઈને ભારતવાસી બની અને રહેવું જોઈએ। અને હું તો એમને પણ આમંત્રણ આપું છું કે જ્યારે સ્વૈચ્છિક સંગઠનોએ આટલા મોટા પ્રમાણમાં ત્રિરંગા રેલી જ્યારે યોજી હોય તો એમણે પણ આમાં જોડાવવું જોઈએ અને હજી પણ સમય છે અહીંયા આવી શકે છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ આહવાન કરી શકે છે કે ત્રિરંગા રેલીની અંદર એવો ભાગ લે। બાકી જ્યારે આટલી વિશાળ જ્યારે ગુજરાત વેપારી મહામંડળ હોય, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી હોય, વિવિધ સામાજિક સંગઠનો હોય, ધાર્મિક સંસ્થાઓના વડાઓ જ્યારે આવતા હોય અને જ્યારે આપણા સૈન્યના જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હોય, પાકિસ્તાનને 48 કલાકની અંદર ઘૂંટડીએ પાડી દીધું હોય તો આ સમય રાષ્ટ્રભક્તિનો માહોલ છે, આ રાજકારણનો માહોલ નથી। અત્યારે રાષ્ટ્રભક્તિના આધારે આગળ વધવું જોઈએ।